નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું જીત ગઢવી. મિત્રો, આજે ખાસ એક સવાલ છે કે રેગિંગનું આ દૂષણ આખરે ક્યારે થમશે? વિદ્યાર્થીઓના ભવિષ્ય અને માનસિક સ્વાસ્થ્ય સાથે રમાતી રેગિંગની ઘટનાઓ સામે કાર્યવાહી તો થાય છે, પરંતુ સવાલ એ છે કે કાર્યવાહી માત્ર વિદ્યાર્થીઓ સુધી જ કેમ સીમિત રહે છે? રેગિંગની ઘટના બને છે, વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ જે હોસ્ટેલમાં આ બધું બને છે ત્યાંના વોર્ડન, જવાબદાર પ્રાધ્યાપકો અને તંત્રની જવાબદારી નક્કી કેમ કરવામાં નથી આવતી? જો કોઈ વિદ્યાર્થી રેગિંગ કરે છે તો તેને સજા મળવી જ જોઈએ, પરંતુ રેગિંગ રોકવાની જવાબદારી જેમના ખભા પર છે તેમની બેદરકારી સામે પણ એટલી જ કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં? સૌથી મોટો સવાલ એ છે કે દરેક શૈક્ષણિક સંસ્થામાં એન્ટી રેગિંગ કમિટી હોય છે, નિયમો હોય છે, ફરિયાદો માટે વ્યવસ્થા હોય છે, તો પછી રેગિંગની ઘટના બને ત્યાં સુધી આ કમિટી શું કરતી હોય છે? ઘટના બની ગયા પછી કમિટી જાગે છે, તપાસ શરૂ થાય છે અને કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ રેગિંગ થઈ રહ્યું હોય ત્યારે કમિટીને તેની જાણ કેમ નથી થતી? શું પછી ઘટના બન્યા પછી કાર્યવાહી કરવી પૂરતી છે કે પછી રેગિંગ થાય જ નહીં તે માટે અગાઉથી સક્રિય દેખરેખ રાખવી પણ જરૂરી છે? વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ આપવાની જવાબદારી માત્ર નિયમો બનાવવાથી નથી પૂરી થતી. કેમ્પસ, હોસ્ટેલ અને ખાસ કરીને નવા વિદ્યાર્થીઓ માટે સતત મોનિટરિંગ, ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા અને જવાબદાર અધિકારીઓની નિશ્ચિત જવાબદારી પણ જરૂરી છે, કારણ કે રેગિંગ માત્ર એક ઘટના નથી, તે કોઈ વિદ્યાર્થીના આત્મવિશ્વાસ, શિક્ષણ અને ક્યારેક તો આખા જીવન પર ગંભીર અસર કરી શકે છે. ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત અમદાવાદથી કરવી છે. તો આવો જાણીએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર જે છે તેની સાથે રેગિંગની ઘટના ઘટી હતી તેવી એક મોટી માહિતી સામે આવી છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો હવે તો મેડિકલ કોલેજ ઘટનાઓ જે છે તે વધી રહી છે અને આ જે ઘટના સામે આવી તેમાં પોલીસ અને આ સિવિલ તંત્ર દ્વારા જે છે તે તપાસ ધરવામાં આવી. ત્યારે એક તપાસમાં એક બાબત એવી સામે આવી છે કે આ જે રેસિડેન્ટ ડોક્ટર હતા તેમની સાથે રેગિંગ થતું હતું. ત્યારે આ જ મામલે 6 જેટલા સિનિયર્સ જે છે તે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ જ મુદ્દાને લઈને આપણી સાથે અત્યારે હાલ શુભમ નર્સિંગની સ્ટુડન્ટ્સ છે બધા તે જોડાયા છે. આપણે એમની સાથે વાતચીત કરીશું. જે પ્રમાણે છાસવારે રેગિંગની ઘટનાઓ ઘટી રહી છે. તમે પણ મેડિકલ સ્ટુડન્ટ છો, તમને ખબર જ હશે કે ઘણી બધી સંસ્થાઓમાં આ બધી વસ્તુ થતી હોય છે. પહેલાં તો રેગિંગ થતું હોય છે એના વિશે તમારું શું કહેવું છે? આ રેગિંગ છે એક ખોટી વસ્તુ છે. આમ તો રેગિંગ ના થવું જોઈએ. રેગિંગ મોસ્ટ ઓફલી જુનિયર્સ ઉપર થાય છે. જે સિનિયર્સ હોય છે એમની સિનિયરિટી બતાવે છે જુનિયર્સ ઉપર. રેગિંગ એટલે કે હેરાન કરવું થાય ઇમોશનલી, મેન્ટલી અને ફિઝિકલી. કોઈ બી કામ કરાવીને બી થઈ શકે છે, અથવા તો કંઈ એવું ટાસ્ક કરવા આપે કે જે પર્સન છે જેનું રેગિંગ થઈ રહ્યું છે એ મેન્ટલી એકદમ અચાનકથી જ એટલું હેરાન થઈ જાય કે ફિલ્ડ છોડી દે અથવા તો કંઈ બી એવું પગલું ભરી શકે છે જેને એની લાઈફ ખરાબ થઈ શકે છે. જે લોકો રેગિંગ કરે છે એ લોકો ઉપર કાર્યવાહીમાં ક્યારેક એ લોકોને સસ્પેન્ડ ને એવી રીતે કરવામાં આવે છે. તમને શું લાગે છે આ સિવાય બીજી કોઈ કાર્યવાહી કરી શકાય? હા, એમને હવે રેગિંગ કર્યું છે એ પોતાની લાઈફ ગુમાવી ગયું છે. હવે તમે જેમ કીધું કે એક હિસ્સો બન્યો છે કે પર્સને પોતાની લાઈફ ગુમાવી દીધી, તો ખાલી જે રેગિંગ કરવાને ઉપર સસ્પેન્ડ કરવું એ તો સજા પાત્રની નથી. કોઈ એવી એમને સજા આપવી જોઈએ કે એમને ખબર પડે કે આ રેગિંગ આવું ફરી ના થાય અને કોઈ બીજા બી આવું ના કરી શકે. એમને સજા જોઈને. મેડિકલ સ્ટુડન્ટોને કામનું બહુ જ પ્રેશર હોય છે, સાચી વાત છે આ? નહીં, એટલે આપણે મેડિકલ ફિલ્ડ છે. આપણે મેડિકલ ફિલ્ડ એટલે કે પેશન્ટ ઉપર કામ કરવાનું હોય છે. પેશન્ટની સેવા એક જાતની કહેવામાં આવે છે, જેનાથી આપણને પૈસા બી મળી રહે છે અને સેવા બી થઈ શકે છે. ભગવાન કહે છે ને કે પુણ્ય કરતું રહેવું જોઈએ. તો આ એવી ફિલ્ડ છે જેનાથી આપણે પુણ્ય બી કરી શકીએ છીએ અને સેવા બી મળે છે અને પૈસા બી મળી શકે. દરેક મેડિકલ સંસ્થા હોય છે ત્યાં એક એન્ટી રેગિંગ કમિટી હોય છે. એટલે કે માની લો કે કોઈ પણ સ્ટુડન્ટ સાથે રેગિંગ થતું હોય તો એ એન્ટી રેગિંગ કમિટીને જાણ કરી શકે છે. શું કહેવું એના ઉપર? હા, એ સાચી વાત છે. જો કોઈ બધાનો અધિકાર છે, બધા સ્ટુડન્ટનો અધિકાર છે. બધી જ કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી રાખેલી જ છે જેથી કોઈ હેરાન ના થઈ શકે. જુનિયર્સને એવું ના લાગે કે કોઈ અમારા હકમાં નથી. તો પણ આવી ઘટનાઓ ઘટે છે, શું કહેવું?
એ વાત પર તો ખોટું છે. જુનિયર બીવાઈ જાય છે કે કાલ હું કહી દઈશ પછી કંઈ આગળ કોઈ કાર્યવાહી નહીં થાય ને સિનિયર પછી પાછાથી દબાઈ જશે તો આવું થઈ શકે છે. એટલા માટે જુનિયર આગળ એન્ટી રેગિંગને કમિટીને ઇન્ફોર્મ કરતા જ નથી. અચ્છા, તમારું શું કહેવું છે? રેગિંગ નામનું જે દૂષણ છે એ ઘણીવાર વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવા માટે પણ પ્રેરે છે. રેગિંગની ઘટનાને કઈ રીતે જુઓ છો? રેગિંગ માટે જે કમિટી સ્ટ્રિક્ટ એક્શન ના લે અને ઉપરથી અમુક જે સિનિયર કમિટીઓ હોય એ કમિટી મેમ્બર્સને પૈસા આપીને એના થ્રુ બંધ કરાવી દે, જેના લીધે જુનિયર કમિટીઓ જે જુનિયર હોય છે એ સુસાઇડ કરી લે છે. તો એના માટે સ્ટ્રિક્ટ પગલાં લેવા જોઈએ, જેના કારણે કોઈ બી સિનિયર અથવા કોઈ બી પાસ્ટમાં યા ફ્યુચરમાં કોઈ બી સિનિયર જુનિયરને આ રીતે હેરાન ના કરી શકે. માત્ર ખાલી સસ્પેન્ડ કરવાના પગલાં લેવાય છે તો તમને એવું લાગે છે કે યોગ્ય છે? ના, સસ્પેન્ડ કરીશું તો એનાથી એ લોકોને એમ થશે કે ના ભાઈ સસ્પેન્ડ કરી દીધું, હવે કંઈ વાંધો નહીં, હું બીજી જગ્યાએ જઈશ. એની વિરુદ્ધ અથવા સ્ટ્રિક્ટ એક્શન લેવો જોઈએ કે જેનાથી કોઈ બીજું આવું કરવાનું વિચારી ના શકે અને એવી એક્શન લેવી જોઈએ કે કોઈ વિચાર બી નહીં અને બીજી વખત થાય બી નહીં શકે. અચ્છા, તમારું શું માનવું છે? રેગિંગ કેમ થાય છે? ક્યાંક ને ક્યાંક દબાવના કારણે થઈને? રેગિંગ થવાનું મોસ્ટ હોપ છે કે સિનિયર પોતાનું ઈગો બતાવી, સિનિયરિટી બતાવી શકે, ઈગો બતાવી શકે, એના થ્રુ એમ કે અમે જ છીએ એ બતાવી શકે. જો રેગિંગની ઘટના જો બેઝિકલી ઘટના થાય ત્યારે જ બધાને ખબર પડે કે ઘટના થઈ છે, બરાબર. એનાથી પહેલાં કોલેજોમાં બેઝિકલી ઘણીવાર મેડિકલ સ્ટુડન્ટો એમના ફ્રેન્ડ્સ સાથે પણ વાત કરતા હોય છે કે મને આ સિનિયર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે કે હેરાન કરવામાં આવ્યું. તો શું લાગે છે, લોકો લાઇટલી લે છે આ બધી વાતને? બેઝિકલી જ્યારે પણ કોઈ પણ સ્ટુડન્ટને કહેવામાં આવે કે તમારી જોડે આવું બની ઘટના, હવે તમે જેમ કે હું મારા ફ્રેન્ડને કહું કે મારી જોડે આવી ઘટના બની છે, તો એ મને શું કહે છે કે આપણા સિનિયર છે, કાલે ઉઠીને ચલો આગળ સ્ટ્રિક્ટ એક્શન નહીં લેવાય તો પછી આપણે જ ભોગવવું પડશે, કેમ કે 3-4 વર્ષ એ જ કોલેજમાં કાઢવાના હોય, એક જ જગ્યાએ નોકરીમાં કાઢવાના હોય, તો એ લોકો એ રીતે વાતને દબાઈ દે કે છોડને જવા દે, જતું કરીએ એવું. એઝ અ નર્સિંગ સ્ટુડન્ટ આ વસ્તુ બધા લોકો ફેસ કરે છે, બટ જે પ્રાયોર એક્શન લેવી જોઈએ તે લેવી ખૂબ જરૂરી છે. રેગિંગ થયા પછી સસ્પેન્ડ કરવું દેટ્સ નોટ પોઈન્ટ. રેગિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ વસ્તુ જે એન્ટી રેગિંગ કમિટી છે એ ધ્યાનમાં લે અને નાની વાતોને પોઈન્ટ્સને સમજે અને પછી ડાયરેક્ટ એક્શન લે, એ વસ્તુ થવી જરૂરી છે. અચ્છા, સસ્પેન્ડ કરવું અથવા તો ટીચિંગ એક્ટિવિટીમાંથી બાકાત રાખવા, આ ઉકેલ લાગે છે તમને? સસ્પેન્ડ કરવાથી શું થશે? એ બીજે ક્યાંય બી જોઈન કરી જ લેવાના છે. સસ્પેન્ડ કરવું ઇઝ નોટ એન ઓપ્શન. કંઈક સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ એવા લોકો માટે કે મતલબ લાઈક જે લોકો રિસ્પોન્સિબલ છે, જેની ડેથ થઈ જાય છે, એને મતલબ એના ફેમિલી ઉપર શું વીતે છે એ લોકોને જ ખબર છે, આપણે ફીલ નથી કરી શકતા. તો સસ્પેન્ડ કરવું એક ઓપ્શન નથી, બીજું બી કંઈક સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ એ લોકોમાં. કમિટીએ પહેલાંથી રૂલ્સ બનાવવા જોઈએ કે કોઈને રેગિંગ નહીં કરવું, એમને પહેલાંથી સમજાવી દેવામાં આવે કે કોઈ સિનિયરે કોઈ જુનિયર ઉપર રેગિંગ ના કરવું જોઈએ, એવું એમને પહેલાંથી જાણ કરવી જોઈએ ને બીજા સ્ટુડન્ટને સિનિયરને કહેવું જોઈએ. અચ્છા, જુનિયરોને કામનું વધારે પ્રેશર હોય છે, એ વાત સાચી છે? અને જુનિયરો જોડે જ રેગિંગની ઘટનાઓ કેમ થતી હોય છે? જુનિયર જ્યારે એટલે જ થતી હશે કે સિનિયર એવું માનતા હશે કે અમને વધારે આવડે છે, અમારા તો ઈગો વધારે છે, એવું લાગતું હશે સિનિયરને. અચ્છા, તમે તમારી આસપાસના તમારા ફ્રેન્ડ્સ કે તમે જે ફિલ્ડમાં કામ કરો છો, તમને એવું લાગે છે કે કામનો વધારે પડતો બોજો પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે? હા કે ના? અચ્છા, ચોક્કસથી. તો આ વિદ્યાર્થીનીઓ છે, મેડિકલ સ્ટુડન્ટ છે અને નર્સિંગ સ્ટુડન્ટ છે અને તે લોકોનું એવું માનવું છે કે દરેક મેડિકલ સંસ્થાનોમાં એન્ટી રેગિંગ કમિટી છે, પરંતુ આ એન્ટી રેગિંગ કમિટી જે છે ત્યારે આવી કોઈ ઘટના થતી હોય ત્યારે જ તે આગળ કાર્યવાહી કરતી હોય છે ને માત્ર સસ્પેન્ડ કરવું કે કોઈ પણ કામમાંથી જેણે રેગિંગ કર્યું છે તેને બાકાત કરવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. આના માટે થઈને કડક કાર્યવાહી જે છે તે થવી જોઈએ. કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આવો જાણીએ આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે. સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરની આપઘાતનો મામલો સામે આવ્યો છે અને આપઘાતનું મુખ્ય કારણ હતું તે રેગિંગનું સામે આવ્યું છે. તેને લઈને તબીબ આલમ છે તેનામાં
જે ચર્ચા છે તે તેજ બની છે. સુરતના હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત થયાની જે ચર્ચા છે તે ઘટના બનવા છે. હર્ષ પંડ્યા નામનો જે આશાસ્પદ જે તબીબ હતો તેના રેગિંગનો કારણે તેને પોતાનું જીવન ટૂંકાવ્યું તેવું સામે આવ્યું છે. 4 સિનિયર ડોક્ટરો સામે રેગિંગના આરોપ લાગ્યા છે. પોલીસ તપાસ રેગિંગની ગંભીર વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં 4 જે સિનિયર વિદ્યાર્થીઓ તેને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્ટેલ ટીચિંગમાં કરાયા છે સસ્પેન્ડ તેવી રીતની વાત સામે આવી છે. અને રેગિંગ દૂષણ છે તે સામે પણ ગંભીર સવાલ ઉઠવા પામ્યા છે. હવે જે રેગિંગના જે પ્રશ્ન છે તેને લઈને જ આપણી સાથે વડોદરાના જે હવે ભાવિ તબીબો છે તે આપણી સાથે છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. તે પોતે પણ હોસ્ટેલમાં રહે છે અને તેમને કેવા પ્રકારની વ્યવસ્થા અહીંયા મળે છે, શું તમારું ત્યાં રેગિંગ થાય છે કે નહીં, તે પ્રશ્ન અંગે પણ તેમને પૂછીશું. સર્વપ્રથમ આપણું નામ જણાવશો અને શું કહેવા માંગશો કે જે પ્રમાણે સુરતમાં જે હોસ્ટેલમાં ઘટના બનવા પામી છે, રેગિંગ એક મુખ્ય કારણ સામે આવ્યું છે, કેવા પ્રકારની પરિસ્થિતિ વડોદરા ખાતે છે? આપની વાત સાચી છે. મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ પટેલ છે અને હું ડૉક્ટર છું અને મારું પોતાનું વડોદરામાં હોસ્પિટલ છે. મારા ઘણા બધા જુનિયરો આ હોસ્ટેલમાં રહે છે અને હું પણ એક સમયે આ હોસ્ટેલમાં રહેતો હતો. આપણે જોઈએ તો સુરતની અંદર હમણાં હાલમાં જે ઘટના બની કે જેની અંદર ફર્સ્ટ યરમાં પીજીની અંદર માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થી હર્ષ પંડ્યા એણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું કે જ્યારે રવિવારે તેની હોસ્ટેલમાં જવામાં આવે છે અને ત્યારે ખબર પડે છે કે તે ડ્યુટી ઉપર નથી આવેલો અને ત્યાં તપાસ કરવામાં ખબર પડે છે કે તે મિત્રએ સુસાઇડ કર્યું છે અને તેની પછી તપાસ થતા એ વસ્તુ જાણવા મળે છે કે તેને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે અને તેનું મેન્ટલી એક હારેસમેન્ટ કરવામાં આવે છે, એટલે કે રેગિંગ કરવામાં આવે છે. અમારી મેડિકલ ફિલ્ડ સિવાય પણ આજે આપણે જોઈએ તો અભ્યાસની ઘણી બધી વિવિધ એવી બધી અલગ અલગ શાખાઓ છે કે જેની અંદર આ દૂષણ જોવા મળે છે. બધી ફાઇલોની અંદર ઓન પેપર તો રેગિંગ કમિટી માટે બધી સૂચનો થયેલા હોય છે, એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવે છે, પરંતુ આ બધી વસ્તુ સરકારી કોલેજ હોય, પ્રાઇવેટ કોલેજ હોય, સરકારી યુનિવર્સિટી હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, ત્યાં બધી જ જગ્યાએ ફક્ત કાગળ પર રહી જાય છે અને તેના પર સસ્પેન્શન કે 1 વર્ષનું સસ્પેન્શન અથવા તો તેમના લાયસન્સ પર 1-2 વર્ષનું સસ્પેન્શન, પછી કોઈ કાર્યવાહી થતી નથી. જે રીતે આ ડોક્ટર બનવા માટે આટલી બધી મહેનત કરીને એક્ઝામ આપીને કોમ્પિટિટિવ એક્ઝામમાં સારા માર્ક્સ લાવીને પાસ થઈને અને પછી જ્યારે એડમિશન લેતો હોય છે તો જ્યારે આવી રીતે કોઈ ગુનો નોંધવામાં આવે કે જ્યારે કોઈ માણસનું રેગિંગમાં નામ આવે અને કોઈ અપરાધી રજૂ થાય છે તો તેના માટે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. તે માટે પણ એક એન્ટી રેગિંગ બિલ સરકારશ્રી દ્વારા પાસ કરવું જોઈએ. જે રીતે એન્ટી પેપર લીકના મામલે જે રીતે દોષિતો ઉપર 10 કરોડની કાર્યવાહી, એ પછી એમને જેલની સજા, આ બધી વસ્તુ ફાસ્ટ ટ્રેક કોર્ટ, આ વસ્તુ પણ મેડિકલ માટે અને તેમાં પણ અલગ અલગ બધી કમિટીની રચના કરીને સરકારશ્રી દ્વારા થવી જોઈએ એવું અમારું લોકોનું માનવું છે. શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે સરકારે એન્ટી રેગિંગ બિલ તાત્કાલિક ધોરણે એ કરવું જોઈએ તેવી રીતની માંગ છે. 6 મહિનાની સજા આપવામાં આવે, 6 મહિના માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. 4 જે તબીબ છે તેમને કેટલું યોગ્ય માનો છો? નહીં, 6 મહિના માટેની એમને પરમાનન્ટ સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ ના કરી શકે તે રીતના પગલાં લેવા જોઈએ. આની પહેલા આપણે પાટણમાં પણ જોયેલું કે વિદ્યાર્થીએ સુસાઇડ કરેલું, તો એ અત્યારે કેસ બંધ કરી દેવામાં આવે, એનું શું થયું કોઈને ખબર નથી. તો આ રીતે 6 મહિના જ્યારે મીડિયામાં ચાલે ત્યાં સુધી એમના ઉપર એક્શન લેશે, પાછા એ પ્રેક્ટિસ કરશે અને આવું ચાલ્યા રહેશે. તો આવું ના થાય, પરમાનન્ટ એના ઉપર કોઈ એક્શન લેવામાં આવે અને જે કોઈ પણ રેગિંગ કરતા પકડાય કે થાય એમના ઉપર પરમાનન્ટ બેન લગાવી દેવું જોઈએ પ્રેક્ટિસ માટે. બેન લગાવો તેવી રીતની વાત સામે છે. બહુ આશાથી મા બાપ એમના છોકરાને મોકલતા હોય છે અને આવી સારી રીતે ભણીને તે લોકો હોસ્ટેલમાં જતા હોય છે. આ મા બાપને વાલીઓને પણ એક ઉમેદ હોય છે કે ભાઈ એમનો છોકરો ડોક્ટર બનશે. આવી ઘટના બને છે, મા બાપને કેવી રીતની લાગણી અનુભવતા હશે? મા બાપ તો મતલબ શું કહેવાય, એમને તો દુઃખ તો થવાનું જ છે એકચ્યુઅલી. મતલબ હવે તો એમાં શું કરીએ કે સરકારને તો બિલ પાસ કરવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ કે બીજો કેસ એ રીતે બની ના શકે, એવી રીતનો કેસ બની ના શકે તેવી રીતની વાત છે. ખરેખર તો આપણે એવું જોઈએ છે કે આપણે જ્યારે પણ જે નવો છોકરો કે નવી બેચ જ્યારે આવે છે ત્યારે સિનિયર છે એમને ઉકાળતા હોય છે, એમને જે માર્ગદર્શન પૂરું પાડવાનું તે કામ સિનિયરોનું હોય છે. પણ આવું રેગિંગ તે પણ માનસિક રીતે એવું બુલિંગ કરીને એ કરવું કેટલું યોગ્ય? અયોગ્ય છે. સૌપ્રથમ તો એક માતા અને પિતાનો પરિશ્રમ અને પરસેવો, ઉપરથી એક વિદ્યાર્થીનો પરિશ્રમ, અથાગ મહેનત, હાલના સમયમાં નીટ યુજી જેવી એક્ઝામ દઈને ભારે મહેનત સાથે અહીંયા સુધી પહોંચ્યો હોય અને ત્યારબાદનો આ બનાવ બને, ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને સરકાર આની ઉપર કડકથી કડક કાર્યવાહી કરે એવી સરકારને જોગ અપીલ કરું છું, જેથી કરીને આગળ ભાવિ તબીબો માટે આવા પ્રશ્નો ન થાય. જે મોકો મળેલો છે સેવા કરવાનો એઝ અ પ્રોફેશન, તો સેવા કરી અને દેશને આગળ લાવે એવી
તમામ તબીબોને વિનંતી કરું છું. તમામ તબીબોને વિનંતી કરવામાં આવે છે. આપણે શું લાગે કે આવો કોઈ જો પ્રસંગ તમારા સામે જોવા મળે તો તે સંજોગોમાં શું કરવું જોઈએ? જો આવો કોઈ પ્રસંગ અમારી સામે જોવા મળે તો પહેલા તો પુષ્ટ તપાસ કરવી જોઈએ કે શું આ યોગ્ય છે કે નથી, અને જો યોગ્ય નીકળે તો જે વ્યક્તિ રેગિંગમાં સામેલ થયેલા હોય એના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. 6 મહિનાનો બેન આ તો બહુ મામૂલી વસ્તુ છે કે એક વ્યક્તિ નીટની યુજીની આપે છે, પીજી આપે છે, 5 વર્ષ MBBS જેવી સ્ટડી કરે છે, 4 વર્ષે ભણ્યો હોય, 1 વર્ષ ઇન્ટર્નશિપ કરી હોય, અને છતાં પણ એ માનસિક એટલો ત્રાસી જાય છે તો વિચારો કે એની માનસિક હાલત કેવી થઈ હશે. છેલ્લા પલમાં કે જ્યારે એક આપઘાત જેવી ઘટના કરે છે તો ત્યારે એ શું વિચારતો હશે. આજે 24-25 વર્ષનો વ્યક્તિ આપઘાત જેવા વસ્તુ કરે છે અને એ બી ખાલી માનસિક ત્રાસના લીધે, તો એવું તો કેવું થઈ ગયું એની જોડે. એટલે આની પુષ્ટિ કરવી જોઈએ, પ્રોપર ચકાસ કરવી જોઈએ, અને જે પણ આનામાં દોષી ઠરાય એને કડક સજા કરવી જોઈએ. એવું નહીં કે 6 મહિના માટે બેન કરી દેવું. એ લોકોનું તો લાયસન્સ વગેરે રદ જ કરવું જોઈએ. આવા લોકો ડોક્ટર કેવા લાયક નથી. આ લોકો સમાજમાં શું છાપ છોડશે. એટલે આવા લોકોને તો પરમાનન્ટ બેન કરી દેવા જોઈએ. સુરતમાં ડોક્ટર છે તેના આપઘાતને લઈને રેગિંગના મુદ્દે તેને આપઘાત કર્યો તેવી જે સમાચાર છે તે પ્રસિદ્ધ થતાની સાથે જ જે તબીબ આલમ છે તેમાં પણ એક લાગણી વ્યાપી હતી કે આવી રીતની ઘટનાઓ ના થવી જોઈએ તે અંગેના જ મંતવ્ય જે છે તે વડોદરાના જે તબીબો છે યુવા તેમના દ્વારા કરવામાં આવ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્યો જાણીએ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગની ઘટના છે તે સામે આવી છે. ત્યારે આ રેગિંગની ઘટનાને લઈને રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે યુવા વર્ગ જોડાણો છે, એમની સાથે જ વાત કરીશું. કહી રહ્યા છે રેગિંગ મામલે શું કહેશો? ખાસ તો જે રેગિંગની ઘટના ફરી એક વખત ક્યાંક સામે આવી, એક રહસ્યમય મોત, એક આપઘાતની ઘટના સામે આવી, તેને લઈને શું કહેશો? શું નામ? મારું નામ રાતોજા જાનવી છે. રેગિંગ અત્યારે તો બહુ બધા કોલેજો, મોટી મોટી કોલેજોમાં થવા લાગ્યું છે. એના કારણે વિદ્યાર્થી જ કહેવાનું કે તમે તમારા અધ્યાપકો, તમારા પ્રિન્સિપાલ ત્યાં લગી તમે એની વાત પહોંચાડો અને તમે એનાથી દૂર રહો. તમે શું કહેશો? ખાસ તો જે રેગિંગની ઘટનાઓ જે સામે આવે છે તેની પાછળનું મૂળ કારણ શું હોઈ શકે? કારણ કે અનેક વખત અનેક કોલેજમાં આવી ઘટનાઓ થતી હોય છે, ત્યારે સુરતમાં પણ આ પ્રકારની ઘટના ઘટી. મારું નામ પરમાર માનસી છે. રેગિંગ કરવી એ થોડુંક અમુક કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ પડે છે, અને તમારે જો કોઈ તમારી સાથે રેગિંગ કરતું હોય તો તમારે તમારા પ્રિન્સિપલ કે ગમે તમારા ટીચરને તમે કહી શકો છો, અને કોઈ પણ ખોટું પગલું તમે ન ભરતા એમ. તમે શું કહેશો? ખાસ તો રેગિંગને લઈને અનેક વખત જે વિદ્યાર્થીઓ છે તે ખોટું પગલું ભરતા હોય છે. તો મારું નામ રાઠોડ નેન્સી છે. રેગિંગ વિશે તો હું એટલું કહીશ કે વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર બનવું જોઈએ, પણ એનો આત્મવિશ્વાસ ન છોડવો જોઈએ. એને અધ્યાપકોને એને કહેવું જોઈએ, પણ આવી રીતના ખોટું પગલું ન ભરવું જોઈએ એમ. તમે શું કહેશો? શું નામ? સચપાલ. રેગિંગ માટે તો આપણે છે ને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અધ્યાપકને પહેલાં કહેવું જોઈએ તમે ધ્યાન રાખજો, સ્વાસ્થ્ય સારું રાખજો. પછી તમે શું કહેશો? ખાસ તો રેગિંગની ઘટનાઓ જે સામે આવે છે તેની સામે કેવા પગલાં ભરાવા જોઈએ? મારું નામ ચાવડિયા બંસી છે. રેગિંગ ખોટું છે, એ થવું જોઈએ નહીં, અને થાય તો પણ જાણ કરવી જોઈએ પ્રિન્સિપલને. તમે શું કહેશો? ખાસ તો જે પ્રિન્સિપલ હોય કે પછી અધ્યાપકો હોય ત્યાં સુધી વાત ખરા અર્થમાં કેમ નિષ્ફળ રહે છે જે વિદ્યાર્થીઓ છે તે પહોંચાડવામાં? વિદ્યાર્થીઓ એટલા ઓલા શિક્ષક કે અધ્યાપકોથી એટલા ડરેલા હોય છે કે અમે આ વાત કરશું તો અમારા અધ્યાપક કે અમારા શિક્ષક કે અમારા કાંઈ એક્શન લેશે તો અમારી ઉપર, એટલે વિદ્યાર્થીઓને કહેવા માગતા નથી એટલું બધું. ખાસ તો મેડિકલ જે વિદ્યાર્થીઓ હોય છે તેમાં જ ખાસ તો રેગિંગનું જે ચલણ છે તે ખૂબ જ વધેલું હોય છે. શું કહેશો? એક સ્ટ્રેસ કારણ હોઈ શકે રેગિંગનું મૂળ કારણ? મૂળ કારણ તો વિદ્યાર્થીઓને એકબીજાને કે હેરાન કરવામાં, બહુ મોટા વિદ્યાર્થીઓ એ નાના વિદ્યાર્થીઓને હેરાન કરતા હોય છે. અત્યારે તો ઊંચ નીચનો ભેદભાવ કરતા હોય છે કે કાંઈ વાતે વાતે એકબીજાને મસ્તી કરતા હોય છે. એવી રીતના બધું રેગિંગ કરે છે. તમે શું કહેશો? શું નામ? મારું નામ સુરેલા મનીષા છે. રેગિંગ કરવાનું કારણ એ છે કે આગળના વિદ્યાર્થીઓ તેની
અમુક વિદ્યાર્થીઓને હેરાન કરતા હોય છે, પોતાના મોજ શોખ માટે નાના ધોરણના વિદ્યાર્થીઓને હેરાન કરતા રહે છે. અને અમુક સમયે અમુક વ્યક્તિઓ પોતાના પરિવારથી ડરતા હોય છે, શિક્ષકથી ડરતા હોય છે, જેથી તે અમુક કહી નથી શકતા કે આ મારી સાથે આવી રીતે થઈ રહ્યું છે. સુસાઇડ કરવાનું મૂળ કારણ શું? ફેમિલીથી ડરતા હોય છે, શિક્ષકથી ડરતા હોય છે, પોતાના વિશે એવું વિચારે કે મારી આમ થાય કે મારું નામ બદનામ થાય, મારી ફેમિલી શું વિચારશે, એટલે એ લોકો પોતાના વિશે વાત અમુકને કહેતા નથી ને સુસાઇડ કરવાનો નિર્ણય લે છે. તમને શું લાગે છે કે પરિવાર સુધી વાત પહોંચે અથવા તો અધ્યાપકો કે પછી પ્રોફેસર સુધી વાત પહોંચે તો તેનું નિરાકરણ આવે કે કેમ? હા, અધ્યાપક અને પ્રોફેસર તરફ પહોંચે તો એનું નિરાકરણ આવી શકે છે, એટલું તો શક્ય કહી શકીએ આપણે. કેમ કે ફેમિલીને ખબર પડે તો એ પણ આ નિવારણ લઈ આવી શકે છે. એ માટે હું બધા વિદ્યાર્થીઓને એટલું જ કહું છું કે તમે તમારા ફેમિલી અને તમારા અધ્યાપક અને તમારા શિક્ષકને કહેવાનો પહેલાં આગ્રહ કરો. ખાસ તો રેગિંગ કેટલું ઘાતક સમાજ માટે? સમાજ માટે એ બહુ ખરાબ અસર પાડે છે. અમે સોશિયોલોજીના સ્ટુડન્ટ છીએ તો અમારે મોસ્ટ ઓફ એવું જ ભણવામાં આવતું હોય કે એક માણસ બીજા માણસ ઉપર હે ને શોષણ જ કરતું હોય છે. દરેક સમાજમાં આવું હોય જ છે અને ખરેખર આ સ્કૂલ લેવલે કે કોલેજ લેવલે આવું બહુ થતું હોય અને આ એક સ્ટુડન્ટ લાઈફ માટે બહુ ખતરનાક હોય છે. એની સ્ટડી ઉપર અને ભારતના ભવિષ્ય ઉપર પણ હે ને એની અસર પડે છે. તો ખરેખર આવું ન હોવું જોઈએ. આના માટે કોઈ કડક કાયદા કે એવું કંઈક બનાવવું જોઈએ કે જેનાથી રેકિંગ ઓછા થાય. ખાસ તો જે કમિટી જે રચવામાં હોય જ છે, યુનિવર્સિટી હોય કે પછી કોલેજ હોય, તમને લાગે છે કે કડક કાર્યવાહી થાય છે કોલેજ અને યુનિવર્સિટી તરફથી? એટલી બધી કડક કાર્યવાહી થતી હોય તો અત્યારે આટલા કેસીસ ન હોવા જોઈએ. તો પણ હજી તો એટલું ડામાડોળ હાલત છે, એટલું બધું કંઈ ખાસ છે નહીં કમિટીમાં કે એવું કાંઈ. એટલે હજી કંઈક ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. કઈ પ્રકારનું તમને લાગે છે કે એટલું ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે રેગિંગને જ લઈને? ખાસ તો મેડિકલ જે સ્ટુડન્ટ્સ છે તે રેગિંગના ભોગ વધુ બનતા હોય છે. તો એના માટે તો સરકારે એવી કંઈક રચના કરવી જોઈએ કે એક સ્ટુડન્ટ બીજા સ્ટુડન્ટને સમજી શકે કે એનું શોષણ ન કરે. એવી રીતના કંઈક એવા કાર્યક્રમ કરવા જોઈએ. જનજાગૃતિના કાર્યક્રમ થવા જોઈએ. તમે શું કહેશો કે જનજાગૃતિના કાર્યક્રમ થાય છે કે કેમ કોલેજમાં કે પછી યુનિવર્સિટીમાં એન્ટી રેગિંગને લઈને જનજાગૃતિ કાર્યક્રમ થાય છે ખરા? હા, ઘણા ખરા થાય છે, પણ એમાં વિદ્યાર્થીઓ પોતે પણ એટલો જાગૃત નથી થઈ શકતા કે આવડા બધું કે આપણે જાગૃતતા લાવી અને આપણે બધા એકબીજા સાથે સમથી રહી અને આપણે બધાનું એકબીજા સાથે યોગ્ય રીતે રહે અને કોઈને હેરાન મસ્તી કે કાંઈ ન કરીએ એમ. મેડિકલ સ્ટુડન્ટની જ વાત કરીએ તો મેડિકલ સ્ટુડન્ટ્સ વધારે રેગિંગના ભોગ બનતા હોય છે, તો કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એવા જે લોકો જે રેગિંગ કરતા હોય તેની સામે? મેડિકલ કોલેજમાં તો અત્યારે વધુ પડતું જ જોવા મળે છે રેગિંગ. એટલે કે મેડિકલ કોલેજ કે હોય તેમાં વિદ્યાર્થીઓ એકબીજાને સમજદારીથી સમજવા જોઈએ અને સમજદાર બનવું જોઈએ બધા વિદ્યાર્થીઓને એકબીજા સામે. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ કે જો જણાવી રહ્યા છે કે રેગિંગ એક દૂષણ છે અને ખાસ તો રેગિંગ સામે કડકમાં કડક પગલાં છે તે ભરાવા જોઈએ. ખાસ કેટલાક વિદ્યાર્થીઓ એવું પણ કહી રહ્યા છે કે સરકાર દ્વારા એક નવું વિધેયક રેગિંગને લઈને પણ ક્યાંક પાસ થવું જોઈએ જેથી કરીને રેગિંગની ઘટના ઓછી થાય. ધ્રુવકુંડેલ, રાજકોટ. તો આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્યો જાણીએ. સ્કૂલો અને કોલેજોમાં ક્યાંક ને ક્યાંક રેગિંગના બનાવો વધતા જાય છે દિવસે ને દિવસે. જામનગર વાસીઓ પાસેથી જ ખાસ કરીને જાણું છું કે કોલેજોમાં ખાસ કરીને કે સ્કૂલોમાં રેગિંગ થતું હોય. આ રેગિંગ જે કરનાર હોય એને ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવે છે, પણ આની પાછળ કોઈ ને કોઈ જે પ્રોફેસરો હોય કે કોઈ પણ અધિકારીઓ હોય છે એના ઉપર કોઈ પ્રકારના એક્શન નથી લેવાતા. શું કહે? રેગિંગ એ ખૂબ ગંભીર બાબત છે. સરકારે આના માટે ક્યાંક કાયદા બનાવ્યા છે, પણ કાયદાનું પાલન ક્યાંક તંત્ર કે જે વહીવટી તંત્ર હોય છે, જે સ્કૂલ સંચાલકો હોય, કોલેજ સંચાલકો હોય કે કેમ્પસ સંચાલકો હોય, આ લોકો આનું નિયમોનું ચોક્કસ પાલન નથી કરી શકતા. જ્યારે રેગિંગ છે એ થાય પછી વિદ્યાર્થી કોઈ ન ભરવાનું પગલું ભરે અને ત્યારે તંત્ર કે જે ઓલા હોય છે વહીવટી તંત્ર એ જાગતું હોય છે ને પછી આમાં કમિટી બનાવે ને તપાસ કરે ને ત્યાં સુધીમાં તો એક વિદ્યાર્થી પોતાનો જીવ ગુમાવી ચૂક્યો હોય છે. રેગિંગ કદાચ એક સિનિયર માટે એક એ લોકોનો એમ કહીએ કે ઈગો કે મતલબ એ લોકોની મજાક મસ્તી હોઈ શકે,
પણ એક જુનિયર જ્યારે સ્ટુડન્ટ જે કેમ્પસમાં કે કોલેજમાં ભણવા માટે જતો હોય છે અને એની સાથે અણધાર્યું એની સાથે જે મસ્તી મજાક થતા હોય છે, ક્યાંક એ આઘાતમાં વયો જાય છે અને આઘાતમાં સરી ભરવાથી એ ન ભરવાનું પગલું ભરે. આપણે જાણીએ છીએ કે સુરતની અંદરમાં હમણાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી અને પોલીસ તપાસની અંદરમાં એવો ખુલાસો થયો કે રેગિંગના ઓલા આઘાતના કારણે જે વિદ્યાર્થી છે એને આપઘાત કર્યો અને જે આપઘાત કરવા પ્રેરિત કરવા વાળા જે વિદ્યાર્થીઓ હતા એ લોકોને 6 મહિના માટે તમામ ટીચિંગ અને કેમ્પસથી આ લોકોથી દૂર કર્યા. પણ શું 6 મહિના માટે દૂર કરી અને આ છોકરો જે મરી ગયો, જે મોત પામ્યો છે, એના પરિવારને કે એ વિદ્યાર્થીને ન્યાય મળશે ખરા? એટલે ખૂબ ગંભીર બાબત છે. રેગિંગ જેવી વસ્તુઓ ન થવી જોઈએ. તંત્ર, વહીવટી તંત્ર અને જે સંચાલકો છે ખાસ કરીને એ લોકોએ આ બધી વસ્તુઓ ઉપર ચાપતી નજર રાખવી જોઈએ એવી અમારી લાગણી છે. ભાઈ, ખાસ કરીને જે અત્યારે રેગિંગની વાત છે કે રેગિંગ કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક કોલેજોમાં રેગિંગના બનાવો બને છે, એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ મોતને ઘાટ પણ ઉતરે છે કે સુસાઇડ કરે છે. તો આની તપાસ કરવામાં આવે છે અને આવી તપાસોમાં ક્યાંક ને ક્યાંક ખાલી તપાસ કરે છે પણ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, એના ઉપર બીજા કોઈ એક્શન નથી લેવાતો. શું કહેશો? આજે સામાન્ય રીતે એક રીતે જોવા જઈએ તો બીકોમ, બીબીએ, એમબીએ એફિલિએટેડ કે એની જે કોલેજો હશે અને મેડિકલ કોલેજો હોય, બધી જ જગ્યાએ ક્યાંય ને ક્યાંય એક રેગિંગ, એન્ટી રેગિંગ કમિટીની રચના છે થતી હોય છે. પણ ચોક્કસપણે હું કહી શકીશ કે આજે જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ તો ક્યાંય ને ક્યાંય ફક્ત સિનિયર જુનિયરના ઈગોમાં આવીને કે મસ્તીચાળા કરીને નહીં, પરંતુ કોઈ જગ્યાએ ફિલ્ડમાં ઇન્ટર્નશિપ ચાલી રહી હોય તો એ રીતે પણ રેગિંગ છે સિનિયર એ મેડિકલ કેમ્પસોની અંદર હજી પણ આ સમયે પણ થઈ છે. એટલે આજે જેમ ભાઈએ વાત કરી કે ભાઈ એન્ટી રેગિંગ કમિટીની રચના થઈ જાય છે, પણ એ ક્યારે કામમાં આવે છે, ક્યારે એની રચનાના જે અધિકારીઓ છે કે જોડાયેલા લોકો તપાસ હાથ ધરે છે, જ્યારે કોઈ વિદ્યાર્થી છે પોતાનો જીવ ગુમાવી દે છે. આ સામાન્ય રીતે આપણે સમજવું પડશે, જે રેગિંગ કમિટી છે એ સમજવું પડશે કે જે પણ કોઈ એના અધિકારી છે એને ફક્ત ખાલી ખુરશી પર બેસીને કે કોઈ કેસ આવ્યા પછી નહીં, પરંતુ સદંતર કોલેજ કેમ્પસોની અંદર વિદ્યાર્થીઓ સાથે સતત ટચમાં રહેવું પડશે. કોલેજ કેમ્પસોની અંદર એ લોકોએ વિઝિટ કરવી પડશે અને ચોક્કસપણે કોઈને કોઈ વિદ્યાર્થીને પણ પ્રતિનિધિ આ એન્ટી કમિટી રેગિંગ કમિટીની અંદર મળે થોડું જોવું પડશે. ખાસ કરીને આમાં જે અત્યારના સમય મુજબ જે રેગિંગ થાય છે, આ રેગિંગમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એવા થાય છે કે રેગિંગ કર્યા પછી એમાં તપાસ થાય છે, તપાસમાં ક્યાંક ને ક્યાંક ખાલી જે સ્ટુડન્ટો દ્વારા રેગિંગ કરે છે એ ખાલી સસ્પેન્ડ કરવામાં આવે છે, પણ ત્યાંના કોઈ જવાબદાર વ્યક્તિ સામે ક્યારે એક્શન નથી લેવાતા. શું કહેશો? રેગિંગ કમિટી જે કોલેજમાં હોય છે, રેગિંગ કરનાર જે હોય છે એની પહેલા જે ખુરશી પર બેઠા આરામ કરતા હોય ધ્યાન નથી દેતા પહેલેથી. જો આપણે જે પહેલેથી ધ્યાન દેશી તો આમાં રેગિંગમાં દિવસે દિવસે ઘટાડો થશે, સ્ટુડન્ટમાં ટચમાં રહેવું પડશે, જેથી કરીને રેગિંગ કમિટી સ્ટુડન્ટ ઓળખી શકે કે આ જે છોકરો હોય છે આગળ જઈને આ ભૂલ કરશે. જો એ પહેલાથી બધું ધ્યાનમાં રાખે તો રેગિંગ કરવાનું બધું કોલેજમાં કેમ્પસમાં ઘટાડો થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જામનગરના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે એન્ટી રેગિંગ સ્ક્વોડની રચનાઓ તો કરવામાં આવે છે પણ ત્યાં નિષ્ક્રિય હોય છે, એના હિસાબે આવું બનતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ જે કમિટીઓની રચના થાય છે એને પ્રોપરથી પહેલેથી જ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખ્યું હોય અથવા એના નિયમ એવા કડક હોવા જોઈએ કે આવા બનાવ બનતા અટકાવી શકાય, કે ક્યાંક ને ક્યાંક આવા લોકોને ક્યાંક ને ક્યાંક જો સજા થાય તો આ સજાને જોઈને પણ બીજા લોકો આવા રેગિંગ કરતા ક્યાંક ને ક્યાંક અટકશે તો કોઈનો આવી રીતે જીવ જતો હોય એ બચાવી શકાશે. જામનગર વાસીઓના કહેવા મુજબ ક્યાંક ને ક્યાંક આ જે બાળકો છે કે આ જે રેગિંગ આમાં જે પ્રોફેસરો કે કોઈ પણ જે સ્કૂલના છે એના ઉપર કોઈ પણ કાર્યવાહી નથી થતી, તો ક્યાંક ને ક્યાંક એના ઉપર પણ એક્શન લેવાય તો ક્યાંક ને ક્યાંક આ રેગિંગ જે થાય છે ક્યાંક ને ક્યાંક વધારે પડતા અટકાવી શકાશે છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.